ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કહી દઈએ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. પલરી ના આવ્યો તાને માલા આપવા જો પલરી ગયો નહીં તાને નહીં ઊંઝે ના આવ્યો ને. હા નક હું તું ઊંઝી લીધી એટલે ખબર નહીં મને તું ના આવ્યો કે નથી ના આવ્યો. અને તારા પપ્પાએ આપવા જાય ને ઓર્ડર નહીં એ આપવા જાય છે, આવ્યા નહીં. હું કીધું નાસ્તો બનાવું તે આવે તો ક્યારે આવશે. ચલો તમે ગાઈશ હવે કોઈક નાસ્તો બનાવી દઈએ. વરસાદ તો કપડાં તો ઉક્યા છે આટલા બહાર, પણ વરસાદ આવે એવું જ કર્યું. થોડો ફરફેણ તો ચાલુ જ છે. આ શું કરવાનું વરસાદનું તો નાસ્તો બનાવી દઈએ હવે કોઈક. યુવરાજ છાશ લાવ્યો છે તો રોટલો વઘારેલો બનાવી દઈએ. રોટલો પડ્યો છે તો ડુંગળી કાઢી અંદરથી ડુંગળી લઈ લઈએ. ડુંગળીને મરચાં તો લીલા બહુ મોંઘા છે ને એટલે કાંઈ લાવતી નથી હું તો. ખીચડી રોટલો લઈ લો વઘારવા માટે. ચલો આમાંથી ગાઢું એક લઈ લો. એક રોટલો વઘારો ને એટલે સવારે ન તો રાતે એક વધારે કરી જ દેવાની. એટલે વઘારેલો છાશમાં રોટલો વઘારેલો મજા આવે ખાવાની. ગાઈશ હવે રોટલો ભાજી નાખો. એક બાર ડુંગળી સમારી દઉં, બધું કામમાં વાત કરી દઉં. રોટલો ભગાઈ જાય પછી નાસ્તો કરી લઈએ. ચલો ગાઈશ. જય માતાજી. જય માતાજી. શું કરી કે આપીને આવ્યા માલ? માલ આપીને આવ્યા. હા તમે જે આટલો વરસાદ આવતો હતો ચાલુ છે વરસાદ ક્યાં બંધ રહે? પણ હાલ તો હવે થોડું ફરકાણ છે ને હાલ તો માપનો વરસાદ ચાલુ છે. રાતે હારો જબ્બર પડ્યો વરસાદ તો. એવો પડે વરસાદ. હા એ વખતે પડતો તો 5 વાગે વરસાદ ચાલુ જ હતો એટલે આખી રાત વરસાદ ગાય છે. એવો એટલો પડ્યો ને. હું રોટલો આ વઘારેલી રોટલો બનાવશું વઘારેલો છાશમાં વઘારી દઉં ને એટલે એ સારો ભાવે. તે હાલ થોડું ફરફેણ ચાલુ ને એટલે બહાર લુગડો મૂક્યું અમે કોળા થઈ જાય ને પછી અંદર નાખીએ. બરાબર ચલો તાર નાસ્તો બનાવી દઉં હું. આજે તો કોબીનું શાક બનાવી દીધું. કોબીનું શાક થઈ ગયું. પાણી વેર્યા વગર ધીમા તાપે ચરબવાનું એટલે ચરી જાય મસ્ત. રોટલી બનાવી દીધી. રોટલી તૈયાર થઈ જાય. ભાઈ આવે તો રસ્તા આટર પણ ભાયા નથી એટલે એમને એમ પડી મેળવી છે તો ભાવશે એટલે ખાશી. અને અમારી યુવરાજ શું કરે છે? યુવરાજ બેઠો છે કોક લખવા. એનું કાંઈ લખતું લાગે છે બધું મોબાઈલમાં જોઈને. નહીં રે હા કાંઈ કામનું લખતા નહીં. આજ તો તાર પપ્પા જ્યાં છે વોશિંગ મશીન જોવા. કનુજીને 2 જ્યાં છે જોવા. હવે આવે ને તાને ખબર પડે. અહીં આવે ને એટલે પછી ખાઈ લઈએ. એટલી ઘર પર વાસણ કસી દઉં, રસોડું સાફ કરી દઉં, એ બધું કામ કરી દઉં. આવો એટલે પછી બધા 3 જણ અંગાત બેસીને ખાઈ લઈએ. એટલે કે બીજું કામ થઈ જાય ને પછી ખાઈએ એટલે વાહન ડાકી રહે. પછી વરસાદ હશે તો હા બંધ થઈ જશે. વરસાદનું કંઈ નક્કી ના ક્યાં ગમે ત્યારે વરસાદ ચાલુ છે. ફરફેણ ચાલુ જ છે એમ તો થોડી પણ દેખાતી નહીં મોબાઈલમાં. ને ફરફેણ તો ચાલુ જ છે. થોડો ચાલુ જ હોય વરસાદ તો ચાલુ જ છે. સ્કૂલ પણ બધા કરવાની એટલે એ બધા જોઈએ છે ભણવા. આમાં તુલસી નમી જાય વરસાદની. વરસાદ ચાલુ હોય એટલે નમી જાય. ચલો ગાઈસ હવે કોણ કરતી હા શાકના રોટલીને બધું ખાઈ લે. હટા કેરી એકલી થોડી ખવાય. શાકના રોટલીને કેરીને બધું અંગાત ખાવાનું. થોડું ખાવું પડે. ખાઈ લે. એકલી કેરીથી થોડું પેટ ભરાય વાત કરી તે. હા
શું કીધું ભાવે એ તો થોડું 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 ખાઈ લેડા. ચલો ગાઈસ હું હવે બધું ઘર આ બધું સાફ કરી દઉં, રસોડું ને વાસણ ઘસી દઉં, પછી થોડું બાકી રહે. કાનુજીને કેટલી કીધી? 11,500. 11,500. સંદીપભાઈની ત્યાં એ ઓર્ડર ની હતી 10,500 દુકાન. 10,500 દુકાનની હતી. 17 કિલો ઓર્ડર હતો. હા આ લખો એ મહિને બિલ આવે. તાને બીજો અઠવાડિયે આવે, અમુક રોજે રોજ આવે, અઠવાડિયે આવે એ લખવું તો પડે જ. 8 દિવસનું રવિવાર હશે ને? રવિવાર કે સોમવાર ખરો ને? ન પછી સોમવારનું લખવાનું, સોમવાર તો રવિવાર ઉઠી એમ લખી દેવાનું ગાઈસ. જે 500 લેતો 500 લખવાની, 1 કિલો લેતો કિલો લખી દેવાની. એ 500 લીધેલી ને? હા બધું લખી દેવું પડે. નોમોથી લખવું પડે એટલે ખબર પડે. બોલો કનુજીને ફોન કર. કનુજી જાગ્યા નહીં ના? હા કોઈ ગયા હોય વહેલા ઉઠવાનું રાતે. એઓને હોલસેલનું ચાલે એટલે ખમણ, ઈદરા, ઢોકળા, પાત્રા એટલે પછી ઉઠવાનું તો વહેલું જ ને. તાને અને અમે તો બપોરે મોડા જ ઊંઘીશ નહીં મોડા ઊંઘતા. હા તાની પછી અત્યારે હુઈ રહે મોડા ઉઠી. ચલો તને હિસાબ કરી દેતા ને. કનુજીનો ફોન આવે. 2 જણ જોતા ને હું ઘરમાં. હા તડકો અસલ કોળું કાઢ્યું, પાછું બાર લુકડા સૂકવ્યા, તે પલળી ગયા, તે પાછા હવે ઘરમાં લાઈને પાછા નાખશે. મેં કીધું નહીં આવે બપોરે તો ઊંઘવાનું, એટલે બપોરે જ નહોતો આવ્યો આજ તો. પણ નાખવા છે એવું રીતના અમે તો કદાચ કોઈ જાવ ને આવશે તો નહીં. ત્યારે ઘડીક નાશે તે એમાંય વરસાદ આવ્યો. આવું શું વરસાદ. ચલો ગાઈસ તને હવે ઘરમાં બધું વાળી દઈએ. ચા પાણી તો થઈ ગયા છે પણ હવે વાગ્યા છે 100 માં 5 મિનિટ વાળશે. હશે યુવરાજ ઊંઝ્યો હા. યુવરાજ હશે ઉઠવાનું નામ લેતો નથી. ચાલ યુવરાજ 100 વાગ્યા ઉઠી જાડા. હેડા ઉઠીને કામ કરવા માંડે. ચલો હું હવે ઘરમાં બધું ઝાડું મારી દઉં, કામ કરી દઉં. હેડા તાને તમે હિસાબ લખીને તમારે બહાર જવાનું તો બહાર જાઓ. શું બનાવી જમવા? જો ગવાનું શાક, ગવાનું બટાકાનું શાક બનાવી દીધું. હા બપોરનું કુબીનું બનાવ્યું. બરોબર. અને બાજરીના રોટલા, ગવાના રોટલા ખાયા. બરાબર બનાવી દીધી. ચાલે, આપણે 3 જણા જમવાવાળા છીએ. નહીં પેલી માટીના તળ્યું થાય એટલા મોટા હા હા તો 2 ફળી બનાવી દીધી. ફળી જઈ ગરમી એટલી લાગે, વરસાદ આટલો આવ્યો ને તો ઠંડક થતી નહીં. પછી નહીં આવી નહીં. હવે ખાવ્યા છે વાહન કશી કીધું હવે ખાઈએ એટલે બાકી છે. મારું જમવા કાઢી નાખજે શાક. લાડા તમારી ગાડી બસ. ચમ આટલું ના બસ ના ના બસ રસો આપું રસો. કંઈ નહીં આટલું જ ફ્રીજમાં સાસ કાઢો. ચલો હું ફ્રીજમાં સાસ કાઢું. ગાડી પેલી 2 કાઢું ને. હા એ ગાડી જે ઓર્ડર લે લા. ચલો જમવા બેસી ગયા હતા ને તો મોડું થઈ ગયું જમવાનું. આજે 8 વાગી ગયા. આમ તો વહેલું ખાઈ લઈએ પણ મોડું થવા દે. રોજી રોજ સા તો જોઈએ દાડાનું તાન નહીં એક દાડાનું બરાબર. ચલો દૂધ થઈ ગયા જમી લે. ચલો ચલ વેસ ખાઈ લે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. હવે શું કરો?
જે માતાજી આજે ફોટોમાં તો હવે આપણે વાહન ઘસી દઉં બરોબર પછી ઊંઘવા આવી કરવાનું હા વાહન મજાના માથે તો રક્ષી ઘસે કરવાના હા આમાં ઘસે ને હા એટલા નહીં વધારે એટલે ઘસી દીધા હા એટલે વધારે હવે ઘસી દો હમ પછી શું કેવું બસ ચલો યુવરાજ ગુડ નાઇટ ચલો હવે હાય ગાઈઝ ગુડ નાઇટ હવે વિડીયોનો કરીએ છીએ અમે એન્ડ અને અમારો વિડીયોમાં લાઈક કરો શેર કરો પછી સબસ્ક્રાઈબ કરો હા અને અમારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો ગાઈડ નવો વિડીયો છે એટલે હાલો જય માતાજી